ક્યારેય વિચાર્યું છે કે આપણા હાથ અને અમુક સાદા ઓજારો ભેગા મળીને શું કમાલ કરી શકે છે? આજે આપણે એ જ દુનિયામાં જઈ રહ્યા છીએ, પરંપરાગત કારીગરોની દુનિયામાં. અને આ આખી સફર પાછળની પ્રેરણા છે એક ખૂબ જ રસપ્રદ શૈક્ષણિક પહેલ. તો ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. અને આ સવાલ જ આપણી આખી સફરનો પાયો છે. શું બધું જ જ્ઞાન પુસ્તકોના પાનામાં જ સમાયેલું છે, કે પછી જ્યારે પુસ્તકો બંધ થાય ત્યારે અસલી શીખવાની શરૂઆત થાય છે? કદાચ સાચું જ્ઞાન એ તો કારીગરોના હાથમાં, એમના હુનરમાં છુપાયેલું છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી આખી જર્ની જે વિચાર પર આધારિત છે, એ છે બેગલેસ દિવસ. જરા વિચારો તો, સ્કૂલ બેગનો કોઈ બોજ નહીં, ક્લાસરૂમની 4 દિવાલો નહીં, અને સીધા જ અનુભવી કારીગરો પાસેથી શીખવાની તક. આ છે ને, એ ખાલી ભણતર નથી, આ તો જ્ઞાનને જીવવાનો, એને અનુભવવાનો એક અદ્ભુત મોકો છે. તો બસ હવે તૈયાર થઈ જાઓ. આપણે આ બેગલેસ દિવસની સફર શરૂ કરી રહ્યા છીએ. આપણે 3 એવા વર્કશોપમાં જઈશું જ્યાં સદીઓથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ ધબકે છે, જ્યાં બધું જ સર્જન હાથ વડે થાય છે. આપણી સફરનો પહેલો સ્ટોપ કુંભારનો વર્કશોપ. આંખો બંધ કરીને કલ્પના કરો, હવામાં ભીની માટીની મહેક અને ચાકડાનો એક લયબદ્ધ ધીમો અવાજ. અહીં એક કલાકાર માટીને, એટલે કે પૃથ્વીના મૂળ તત્વને જીવંત કરી રહ્યો છે. એમના ઓજારો જુઓ, કેટલા સાદા પણ કેટલા અસરકારક. સૌથી પહેલાં તો ચાકડો. એ તો જાણે કુંભારના હાથનો જ એક ભાગ હોય એવું લાગે, જેના પર માટી જાણે કે નાચતી હોય. પછી તાર કે ચપ્પુ છે, જે વધારાની માટીને ચોકસાઈથી હટાવે છે. વાદળી શું કરે? એ સપાટીને એકદમ લીસી બનાવે. અને છેલ્લે આવે ભઠ્ઠી, જેની આ કાચી માટીને પકવીને એક મજબૂત, કાયમી કલાકૃતિ બનાવી દે છે. જાદુ જેવું છે ને? આખી પ્રોસેસ છે ને, કોઈ જાદુથી ઓછી નથી. પહેલાં તો માટીના ઢેફાને ખૂબ ધીરજથી ગૂંધવામાં આવે. પછી એને ચાકડા પર કલ્પનાનો આકાર અપાય. અને છેલ્લે એને આગમાં તપાલીને અમર બનાવી દેવાય. આ ખરેખર માટીના એક ટુકડામાંથી કળા બનવાની એક અદ્ભુત ગાથા છે. ચાલો હવે માટીની દુનિયામાંથી બહાર આવીએ અને સુથારના વર્કશોપમાં જઈએ. જેવી રીતે ત્યાં માટીની સુગંધ હતી, અહીં હવામાં તાજા કાપેલા લાકડાની તીવ્ર મહેક છે. અહીં બધું જ ચોકસાઈ અને પરફેક્ટ રચના પર ચાલે છે. સુથારના ઓજારોમાં એક ગજબનું સંતુલન છે. એક બાજુ કરવત અને ફરસી જેવા ઓજારો છે, જે લાકડાને કાપે છે, એમાંથી બિનજરૂરી ભાગ દૂર કરે છે. તો બીજી બાજુ હથોડી અને ખીલા છે, જે અલગ અલગ ટુકડાઓને જોડીને કંઈક નવું બનાવે છે. એટલે કે એક તરફ કાપકૂપ છે, તો બીજી તરફ સર્જન. કમાલ છે ને? અને હા, સુથારના કામમાં ઉતાવળ તો બિલકુલ ન ચાલે. બધું જ એકદમ માપસર, પદ્ધતિસર થાય છે. પહેલાં આખો પ્લાન મગજમાં બને, પછી એ કાગળ પર ઉતરે, અને પછી જ લાકડા પર કામ શરૂ થાય. અહીં લેવાયેલો દરેક કાપ અને મારેલો દરેક ખીલો એ કારીગરની કુશળતા અને એની ગજબની ધીરજની કહાણી કહે છે. ઓકે, તો હવે આપણી સફરના છેલ્લા અને કદાચ સૌથી દમદાર પડાવ પર પહોંચી ગયા છે, લુહારની એરણ. અહીં ભઠ્ઠીની આગની ગરમી છે, હથોડાનો ધમધમ અવાજ છે, અને ધગધગતા લાલ ચોળ લોખંડની એક અલગ જ દુનિયા છે. લુહારના ઓજારો એની તાકાતના સાથી છે. ભઠ્ઠી આગ ઓકીને લોખંડ જેવા મજબૂત ધાતુને પણ પીગળવા પર મજબૂર કરી દે છે. પછી આવે એરણ, જે દરેક ઘા ઝીલવા માટે અડીખમ ઊભી રહે છે. અને પછી કારીગરનો હથોડો, જે પોતાની ઈચ્છા મુજબ લોખંડને આકાર આપે છે. અને સાણસી, એ તો જાણે લુહારના પોતાના જ આગપ્રૂફ હાથ છે, જે ધગધગતા લોખંડને પણ કાબૂમાં રાખી શકે. આ કામ ખાલી તાકાતનું નથી, એમાં સંયમ પણ એટલો જ જરૂરી છે. લુહાર આગ અને બળનો ઉપયોગ કરીને લોખંડને વશમાં કરે છે, પણ એને તોડતો નથી. એ તો એને એક નવો આકાર, એક નવો હેતુ આપીને જાણે એનું પુનર્જીવન કરે છે. તો કુંભાર, સુથાર અને લોહાર, આ ત્રણેય વર્કશોપની મુલાકાત પછી આપણે શું તારણ કાઢી શકીએ? ચાલો આ ત્રણેય કળાઓને સાથે મૂકીને જોઈએ કે એમાં શું સમાનતા છે. જુઓ, ત્રણેયના રસ્તા અલગ અલગ છે, પણ મંઝિલ એક જ છે. એક નરમ માટી સાથે કામ કરે છે, બીજો લાકડા સાથે, અને ત્રીજો કઠણ લોખંડ સાથે. પણ ત્રણેયનું કામ શું છે? કુદરતમાંથી મળેલા કાચા માલને પોતાની કળા, પોતાની મહેનતથી એક ઉપયોગી અને સુંદર વસ્તુમાં બદલી નાખવો. આ જ તો છે અસલી રૂપાંતરણ. અને આ જ વાત સમજવા જેવી છે. ઓજાર એ ફક્ત એક વસ્તુ નથી, એ કારીગરના હાથનો જ એક ભાગ છે. અને એની કળા એ એના દિલનો, એની ભાવનાનો અવાજ છે. આ કામ નથી, આ તો પેઢીઓથી ચાલ્યો આવતો એક વારસો છે,
જ્યાં કુશળતા અને ભાવના એક થઈ જાય છે. અને આખી સફરના અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. આજના ડિજિટલ જમાનામાં જ્યાં મશીનો સેકન્ડોમાં હજારો વસ્તુઓ બનાવી દે છે, ત્યાં આ હાથવણાટની કળાનું શું? એનું કોઈ સ્થાન છે? શું આ પરંપરાઓ ટકી શકશે? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.